મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા વિસર્જન દરમિયાન દુર્ઘટના. ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પડતા 30-35 લોકો ડૂબ્યા, 11ના મોત, જેમાંથી 8 મહિલાઓ. પ્રધાનમંત્રીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. પીડિતોને 2-2 લાખ રૂપિયા મદદ કરવાની કરી જાહેરાત. ગુરુવારે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં શ્રી ધાર્મિક લીલા સમિતિની લવકુશ રામલીલામાં આપી હતી હાજરી. ગુજરાત ભાજપને 4 ઓક્ટોબરે મળશે નવા પ્રદેશ પ્રમુખ. આજથી નવા પ્રમુખ પદની ચૂંટણી માટે ભરાશે ઉમેદવારી ફોર્મ. 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. આવતીકાલે મતદાન અને ચૂંટણી પરિણામ. મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો. 48 કિગ્રા કેટેગરીમાં 199 કિલો વજન ઉતાડીને જીત્યો સિલ્વર મેડલ. ભારત ચીન વચ્ચે 26 ઓક્ટોબરથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ. 5 વર્ષ પહેલા કોરોના દરમિયાન સર્વિસ બંધ થઈ હતી. પહેલી ફ્લાઇટ કોલકાતાથી ગ્વાન્ઝુ જશે. વિદેશ મંત્રાલયે ગઈકાલે એક અખબારી યાદીમાં કરી જાહેરાત. વાલ્ડાઈ ક્લબ ખાતે એક કાર્યક્રમ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાડિમીર પુતિને કહ્યું કે ભારત ચીન સ્વાભિમાની દેશ છે. ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફની કોઈ અસર થશે નહીં. તેમણે યુરોપિયન નેતા પર આકરા પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે તેઓ યુદ્ધનો ઉન્માદ ફેલાવી રહ્યા છે અને નેટો પર રશિયાના આક્રમણની ખોટી આશંકાઓ બનાવી